નમસ્કાર મિત્રો, એક વિડીયો તમારી હારે શેર કરું છું. એ વિડીયો તમે ખાસ જોજો. અને હું તો એમ કહું છું કે ઉત્તરાયણમાં બને એટલી ગાડી ધીમી ચલાવો. જો તમે આ વ્યક્તિની કેવી હાલત છે તો ખરેખર બધાને નમ્ર નિવેદન છે, આપણા બાળકો ઘરે વાટ જોતા રહી જાય છે. ખરેખર બધાએ ધ્યાનથી આ વિડીયો જોજો પ્લીઝ. બધાએ પોતપોતાનું ધ્યાન રાખો. આ ઉત્તરાયણ છે, પર્વ છે, તો કોઈનો પર્વ બગડે નહીં, એના માટે તમે ખાસ ધ્યાન રાખો. માણસની નાનકડી એવી ભૂલનું પરિણામ કેવું આવે છે તમે જોઈ શકો છો. આ એક સેફટી સરિયો 50 રૂપિયાનો ગાડીની આગળ નહીં લગાવવાની ભૂલને કારણે જેમ શીભડા કપાય એમ પતંગ દોરીથી માણસોના ધડોધડ ગળા કપાઈ રહ્યા છે, વેતરાઈ રહ્યા છે. ત્યારે આપણને એટલી તો ખબર પડવી જ જોઈએ કે આપણે ઉત્તરાયણનો પતંગ દોરાનો તહેવાર આવી પહેલા 1 મહિના અગાઉ ગાડીની આગળ સેફટી સરિયો લગાવી દેવો જોઈએ. 50 રૂપિયાનો એક ગાડીનો સરિયો જે આવે છે એ 1 કરોડનું વીમા કવચ આપે એટલું તમને સેફટી આપે છે. છતાં પણ આપણે ભૂલ નાનકડી એવી 2-5 માવા નહીં ખાવ તો ચાલશે. આ કોઈ કથાકાર તમને નથી કહેવાના વ્યાસપીઠ ઉપરથી કે ભાઈ તમે ગાડીનો સરિયો નખાવી દેજો, પણ આપણી ભૂલ આપણને આ અંજામ સુધી પહોંચાડે છે ને. ઘરના સ્ત્રી બાળકો જે કાંઈ છે એને લાચારીની હોડમાં હોમી અને ગમે ત્યાં પછી હાથ લાંબો કરવો પડે છે ને એવી મજબૂરી આવે છે. અનાજ કરિયાણાની કીટો જોતી હોય ને તો 3 પેઢીના બધા સરનામા દેવા પડે છે, નથી નવા ફોર્મ ભરે. ત્યારે જ્યારે લાચારીની સમય આવે છે ને ત્યારે કેવી પરિસ્થિતિ નિર્માણ થાય ને કેવી બધી પૂછપરછ થાય, ત્યારે લોકો એને મદદ કરતા હોય છે. એટલે આવી લાચારી પરિવારના સભ્યોને ન કરવી પડે એના માટે 50 રૂપિયાનો સરિયો તમારે ખાસ ભૂલ્યા વગર દરેક મિત્રોને નખાવી દેવો જોઈએ. આ વિડીયાને દરેક લોકો સુધી વધુમાં વધુ શેર કરી અને લોક જાગૃતિ આવે એના માટે મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે કે 50 રૂપિયાનો એક સેફટી સરિયો નખાવી દેજો. 2-5 માવા નહીં ખાવ તો ચાલશે, પણ આ વિડીયોને શેર કરી દેજો.